પાલનપુર ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ઇન્ચાર્જ કલેક્ટર એમ.જે. દવે, નાયબ વન સંરક્ષક પી.જી. ગાડી, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલે લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય સહિત અધિકારીઓ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા। આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને ગઠામણ ગેટ, ગુરુ નાનક ચોકથી કલેક્ટર કચેરી પાલનપુર સુધી દોડનું આયોજન કરાયું હતું। કલેક્ટર કચેરી પાલનપુર ખાતે દોડની પૂર્ણાહુતિ થઈ હતી। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। જેને દેશના રજવાડા જોડવાનું કામ કર્યું, જેને દેશની એકતા રાખવાનું કામ કર્યું, અખંડિતતા રાખવાનું કામ કર્યું, એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના યાદની અંદર આખા રાજ્યની અંદર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો, જેની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટીની અંદર સૌ નાગરિકો બહુ મોટી સંખ્યાની અંદર વહીવટીતંત્ર પણ જોડાયું છે, નાગરિકો જોડાયા છે, નાના બાળકો જોડાયા, બહેનો જોડાવી છે, સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે, એનજીઓ જોડાઈ છે, પાલનપુરના ધારાસભ્યશ્રી જોડાયા છે, જિલ્લાનું આખું વહીવટીતંત્ર આની અંદર જોડાયું છે। ખૂબ મોટી સંખ્યાની અંદર આજે પાલનપુરના ગળીઓની અંદર જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા છે। ધન્યવાદ।